કાલ સાંજનો વરસાદ પડે છે. બીજા દિવસની સવાર થઈ ગઈ, હજી વરસાદ શરૂ છે. આમ તો સવારના 10 વાગ્યા છે, હજી વરસાદ શરૂ છે. ભાઈ ચોમાસાની ઋતુ એટલે ભાઈ રૂમમાં કપડાં સુકાઈ જાય, દોરીયું બંધાઈ જાય, બરાબર. બધા ઘરે એવું કાઠિયાવાડમાં થતું છે. જો હું અત્યારે અમારા ઘરનું બતાવું, આવી રીતના ભાઈ દોરી બંધાઈ ગઈ છે ને ઉપર પંખો સરન રાખે એટલે કપડાં સુકાય. કેટલા દિવસે કપડાં સુકાય? આજ બાંધી ન્યા પલ્લી જાય સ્વાસટ આવે એટલે પતરાની છે એટલે પછી આ બાંધી ભીના 3 દીના ભેગા છે કપડાં. ઓકે ભાઈ, એવી રીતના હવે છેલ્લે આવી રીતના જુગાડ કરી દીધો. આજે હું તો સવારમાં ફ્રૂટ ને ચા ખાઈ લઈશ, પણ હવે સાંજનું ભોજન કંઈક યુનિક છે. જીવનમાં પહેલી વખત ખાવી એવું ભોજન છે. ભાજીનું નામ શું છે ને એ તમારે જરા કહેવાનું છે. એક બેન છે, એ કંઈક આશ્રમમાં ગયા હતા અને ત્યાંથી આ સેવામાં ગયા હતા, ત્યાંથી આ પાન લાવ્યા છે. એટલે રાધા સ્વામીના આશ્રમમાં ગયા હતા ને ત્યાંથી ભાઈ લાવ્યા છે અને અમને આપ્યા આ પાન. હવે આની કંઈક ભાજી બનાવવાની કીધી ને ખાવાનું છે. હવે મને કેજો, આ ભાજી તો થોડી કેવી થઈ જશે. આ બાજુ ભાઈ સપના છે ને લસણ ફોલવા માટે બેસી ગઈ. સપના ગુડ મોર્નિંગ. જો લસણની કળી ભાઈ તેલમાં બોળી. ક્યાં તેલ છે? નહીં, એવું આવે એક ડાયલોગ આવે કોલેજમાં અમે બોલતા, જસ્ટ કોમેડી માટે એવું બોલતા, લસણની કળી તેલમાં બોળી, તું મને મળી તો તારા બાપાને શું બળી. લવ મેરેજમાં એવું બધું થોડું ખાતું હોય ને એટલે એવું બધું બોલતા. અને લસણ જોઈને એવું યાદ આવી ગયું. આમ તો લસણ અમે બહુ જ ઓછું ખાવી છે, ડેઈલી ખાતા નથી. અમુક વસ્તુમાં અમુક વાર નાખીએ એટલી વસ્તુ છે, બાકી આમ કઈ કન્ટિન્યુ અમારા ઘરમાં ખવાતું નથી. હા, કાંદા ખવાય છે પણ લસણનું માપ ઓછું છે અને ઈ એટલે ખાઈએ છીએ કે શરીરમાં ઈ જરૂરી છે, કંઈક લોહીમાં કંઈક પતલું કરે છે લોહી. બાકી આમ અમે મૂળ તો મારી કંઠી તમે વ્લોગમાં જોતા છો, અમે સ્વામિનારાયણ છીએ. અને મારી આ ત્રીજી પેઢી છે કે કેન્દ્રમાં જાય છે. અનેરીને ગણીએ તો ચોથી પેઢી. મમ્મી આજે પ્રતિકૃતિ બતાવી મેં, આજ પ્રતિકૃતિ બતાવી. આ તમે કહેતા હતા ને બતાવવાની, એ મમ્મી મને હંમેશા કહે કે વ્લોગની શરૂઆત ભગવાનને બતાવીને કરવાની એમ. મને છે ને ઘણા લોકો એમ કહે છે કે તમારું મંદિર બતાવો, મંદિર બતાવો. મંદિરના ફોટા મંગાવે ઇન્સ્ટામાં, પણ હવે તમે છે ને સ્ક્રીનશોટ લઈ લેજો. હું છે ને અંદરથી તમને અત્યારે આવી રીતના મંદિર બતાવી દઉં, તમે આના ફોટા લઈ લેજો, કેમ કે બહુ ડિમાન્ડ આવે ને પછી હું ઓફિસ છે એટલે કઈ ફોટા મેળ નો આવે. આવી રીતના ભાઈ લાંબુ મંદિર છે અમારું, અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો. બે રીતના ભાઈ અમારું લાંબુ મંદિર. ભાઈ ગઈકાલની જેમ જ આજનું ફૂડ છે. મમ્મી કેમ કેળું ખરાબ નીકળ્યું હતું એટલે એવું છે, કેળા અલગ રીતના સુધેડા છે, ખરાબ ભાગ કાઢતા ગયા મમ્મી. આવું છે આ ફ્રૂટ છે ને, એક દિવસમાં ખાઈ જવું પડે. અમે 1.5 કિલો લીધું તો ઈ વધી પડ્યું એવું થયું. 2 જણા ખાવી એટલે બધું થાય એવું. એટલો બધા દાડમ ખાઈ જવાનું છે. અમારા આખા ઘરમાં આ એક જ માખી છે. આની સિવાય અમારા એક ઘરમાં એક સિંગલ માખી જોવા ન મળે. આ એક જ છે. 4-5 દિવસથી આવી ગઈ છે, બહાર નથી જાતી. નથી એની ફેમિલી અહીંયા કે નથી બીજું કોઈ, બસ આ એક જ છે. જો ઉડે જો. ક્યાં કરશો તું? ક્યાં છે? ક્યાં બાબુ તું નીચે બાબુ તું હું કઈ અહીંયા આવ, મને અહીંયા આવીને કે ભીનું છે છી એમ નીચે એમ તો લાઈ પગ દાબ દઉં એમ નીચે ભીનું હતું એમ એનું છે. બાવ તોડી ગયું કા, લે પગ દાબી દઉં બસ. બાવ વરસાદ આવે છે થોડો ક્યાં? ન્યા કઈ બાવ નથી. બાવ એટલે ઓલું ઘોડિયું બતાવીને કે છે, એમાં કોઈ નથી બટા કે બાવ છે એમ. એ પાડમીને ગોતવા જાય છે. અમે બેસી જા, હાલ આપણે નાસ્તો કરી લઈએ. હાલ બેસી જા. તારે કેળું ખાવું છે? લે હાલે. ઈ કેળું નહીં એમ, જો આખું નહીં, આ એના ફોડવા છે, બેટા વર્જન થોડુંક લે. તો રેવા દે, હું ખાઈ જાઉં. નીરીએ ભાઈ નાઈ કરી લીધું ને જો આવી ગઈ. હવે નવા વાવા પહેરી લેવાની છે. હે બેટા ક્યાં જવાનું છે? જો કે આજ તો હળવા વાવા, કેમ કે વરસાદ જ એવડો છે. હમણાં પલળવા ચાલશે. કેમ નીચે જાવું છે ને? નહીં કરવા ન જ ગઈ. નીચે બાવ હતું
કેમ કરતા ને બાવ ટેડી વાળું છે ઈ પગમાં પહેરવાનું હોય સીધું કરે છે ભાઈ સુરતમાં છે ને ફૂલ વરસાદ છે તો સ્કૂલોમાં રજા આપી દીધી છે હતાશને આજે વહેલી રજા આપી દીધી અને બધી સ્કૂલોમાં રજા આપી દીધી છે અને કેવું કહેવાય કે ખાડીનું પાછું પૂર આવવાની શક્યતા એવું બધા મીડિયામાં ન્યૂઝમાં ને એવું આવે છે પણ અહીંયા અમારા વિસ્તારમાં કોઈ કાંઈ હલચલ નથી બધા દુકાનવાળા એમને બેઠા છે કોઈ કાંઈ સામાન ઉપર ચડાવતું નથી અને હજી અમારી ખાડીનું પૂર વધતું નથી એટલે મીડિયામાં વાત હાલે છે જોઈએ છે કઈ રીતના થાય પાણી તો હજી ઘણું નીચે છે ખાડીમાં એમ કહેવાય પપ્પા કાકા હું મેનુ આજનું છે ફ્લાવર બટેકાનું શાક રોટલી ને દાળ ભાત આમ તો દાળ ભાત આજે પાછા બઈના એટલે અમને એવું થોડુંક નોલેજ થોડુંક એવું વધ્યું અમારું કે શાક રોટલી ખાવ તો દાળ ભાત નહીં ખાવાના દાળ ભાત ખાવ તો શાક રોટલી નહીં ખાવાના એટલે એમ કન્ફ્યુઝન માં હતા પણ ક્યારેક ખાઈ લઈએ છીએ અત્યારે છે ને ફુલાવર બટેકાનું શાક રોટલી અને દાળ ભાત છે ચાલો ફટાફટ જમી લઈએ અને અનેરીશન માં બાજુ પાટલીમાં બેસી ગઈ પેલા એને જમાડી લઉં ગણપતિ બાપા મોરિયા જમી લીધું હું ખાધું પાપા જ ખાધા ભાઈ સાંજનો સમય થઈ ગયો અને કાકાના ઘરે ભાઈ જમવાનું છે આજે સાંજે સરસ મજાનો ભાઈ પ્રોગ્રામ છે દાદા જમી લીધું બાકી જય યોગેશ્વર જમી લીધું બાકી છે હા દાદા ખાહે કે નહીં ખબર નથી અનેરી એનો ફુગ્ગા અને ડુંભો લે છે બાનું જૈન ગયું હા અને અમારું અહીંયા હશે થોડુંક કાંદા વાળું હું સપના એનો પ્રોગ્રામ કીધો આ આલુ પરોઠાનો ભાઈ પ્રોગ્રામ આજ સાંજે થયો ભાઈ અચાનક આમ શું કહેવાય વેજીટેબલ સુરતમાં ગંભીર માહોલ છે કે ફૂલ ભાઈ ખાડીનું પાણી આવવાની એલર્ટ એમાં હું ઓલી વખતે હું મારું જસ્ટ થિંકિંગ છે કે ઓલી વખતે બહુ પૂર આવ્યું બહુ પૈસા દેવા પડ્યા ને બધાને એટલે આ વખતે પૂર આવવાનું છે કે નથી આવવાનું હવેથી દર વખતે જાહેર કરવા મળશે માઇક લઈને સ્પીકર લઈને બોલવા મળશે કે આવવાનું છે અમારી બાજુની બધી દુકાનોમાં નીચેથી ખાલી કરી દીધું છે હું સવારથી અત્યાર સુધી માર્કિંગ કરું છું ખાડીમાં એટલું પાણી વધ્યું છે બાકી લેવર વધતું નથી પણ બધા ખાલી કરીને રેડી રાખ્યા છે અને સરકારે ધ્યાન આપે છે ત્યારે ખાડીઓમાં ફોક્સ લગાવીએ છે એટલે હું ત્યાં જ હતો ફોક્સ લગાવતા હતા ને બધું જોતો હતો કઈ રીતના ગમે ત્યાં વલસાડમાં 40 ઇંચ વરસાદ વિચારે તું આગળ બોલો આવ્યો ને બાજુવાળો વલસાડ નોકરી કરે તો એ વાત કરતો તો એ કે આપણું જળ બંબાકાર કે આપણી કરતાય વધારે પાણી બોલ 40 ઇંચ થોડો હોય કાકી કાક હશે કાક એમ ન હોય ભાઈ 10-12 ઇંચ કેટલો હા તઈ આપડી હાલત થઈ ગઈ 40 માં તો વલસાડ ધોવાઈ જાય ને સુરત માં વી આવે લખે છે એવું 40 ઇંચ લાલ પછી ખબર નહીં મીડિયા વાળા કે હું એટલે આ વખતે તો ભાઈ એટલું હાઈકું છે ને મીડિયામાં એટલો હાફો કર્યો છે પણ મને રિયલ માં એ દેખાતું નથી એલર્ટ રે હા પણ રિયલ માં એવું દેખાતું નથી હું ઉકાઈ ડેમે તે સપાટી જોયા કરું છું એસએમસી ની એપમાં તો એમાં પાણી વધારો છે પણ એટલો બધો ઉકાઈ ડેમ ખાલી છે તે ભરાતો જ નથી પોઈન્ટમાં થોડોક ભરાય છે અને આવક વધી ગઈ કાકા હું પૂરના સમાચાર કે પાણી ભરાયેલું હતું નહીં ક્યાંય નથી પાણી ક્યાંય નથી ને આ વખતે બોમરોલીમાં ને એમાં ભરાણું આ વખતે વરાસદ વારો ન આવ્યો નો આવ્યો આ વખતે બોમરોલી કોસાડ અમરોલી બોમરોલી આ એ બધાને મોકો આવ્યો આ વખતે અહીંયા કે ઓલી વખતે તો આવ્યો તો અમારે કે આ વખતે નહીં પણ તૈયારીમાં છે બધા અમે તે અમારો અમુક ડિપાર્ટમેન્ટ હતો બધોને અમુક ડિપાર્ટમેન્ટ જ્યાં અમને લાગતું હતું કે આ ફેરવવું જ પડશે 100% એ વસ્તુ બધી ફેરવી નાખી છે ઉપર લઈ લીધી છે બાકી હજી તો ઘણું બધું બાકી છે પણ જોઈએ છે કેવું કે મને તો આ રાતમાં સેજે શંકા જાતી નથી આવતીકાલ સાંજે પ્રોબ્લેમ થાય એમ લાગે જો વરસાદ આવ્યો ઉપરવાસમાં તો અહીંયા તો સુરતમાં કઈ ખાસ વરસાદ છે ને આવે જાય વિશે ખાલી કરવું પડશે ને હા. બહુ બધું બેડ કબાટ 100% બસ નહીં હતા પડ્યો તો પણ એમ નતો આ એટલે ગળે પાણી હતું અહીંયા એટલું બધું હતું અને એને ઓફિસે એની ત્યાં જવાનું હતું કાકાનું ઓફિસે કે ઓ લેવાઈ ગયું અને દાદાને હિચકાવે છે પગ લઈ લ્યો નહીં સંભળાય દાદાને અમારે પણ જો હિચકાવે છે હે હાલે ઇસકા તું હા તું ઇસકા કે હાતું નથી એમ કહીશ ઈ છે નીચે ઉતરીને કે છે કેટલો બળ વધી ગયું છે કેવું એને હિચકાવાનું મન થયું દાદાને તાકાત છે લાડુમાં ફૂલ ફૂલ બળ વાળી છે
એક ઝાપટ મારે ને તો એમ ખંજવાળવું પડે હો તારે ઝાપટ બહુ વાગે છે આમ જો તને કહું સીટકાય હા પાકો શિવ ભરી દે એટલે એમ થાય કે હવે મૂકે થારે ભાઈ આલુ વેજ પરાઠા ખાઈને કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ આમ તો ઈ વધારે પડતું છે ને વેસુમાં બહુ ખવાય રોડ ઉપર બેસીને બધા ખાતા હોય વાત થતી હોય ને સોશિયલ મીડિયા રોડ ઉપર બેન સુરતી લોકો ખાય ઈ જાજા ભાગે આ ખાતા હોય એમ ઘરેથી લઈ જતા હોય પણ ઈ કાકી ક્યાંથી શીખીને આવ્યા હતા બિયાર મોલે ઈ તો સિમ્પલ જ ન હોય બટેકો નાખીને શીખવા પડે એને વણે કેમ એ મસાલો કેમ મિક્સ કરે એ બધું શીખવું પડે કે ને તો સપનાને તો આવડતું હતું ને તને તી આપણે બનાવી જ છે હા. બનાવી છે ઈ છે બાકી એને આમ ન્યા બનાવે ને એને આમ રોટલી જેવું હોય અંદર માવો હોય આમ 4 પાક કરે પછી એને આમ પડ ચારે બાજુથી ખોલી નાખે ને પછી આમ ડેકોર કરીને આપે હું લાઈ હું લાઈ બતાય મને શું છે ઈ કોણે આપ્યું આ કોણે ક્યાં હતું ગુડી એ ગુડી બોલ ને કુ સરખું બોલ દીદી કરજો એટલે યાલા કરાવશે આજે ઘોડી એમ નાખી ઘોડી એમ નાખીને બાબુ ને પછી રાધુ ને તેડી છે દીદી પાણી કાલ ગઈ હતી તે હું કરતી હતી તું હુડાઈ દે. ગઈ હતી? હાલા કરાઈ દે હા દીદી તેડ લે કેમ તેડવાનું હોય દીદી ને આમ તેડે છો જો આમ તેડે આમ કેમ તેડે કેમ તેડે આમ તેડી જાવ ધીમેથી આમ મૂકે હવે શરમાઈ ગઈ હાલા હાલા કરાય આ હાલે હાલે એ નહીં બેટા આ ફાવશે અરે કે હો કાલ ક્યાં ગઈ હતી લડો આમ જો કાલ તું ક્યાં ગઈ હતી મોટી મમ્મી પાસે ગઈ હતી કેવું ભાવ કૃષ્ણ ભાવ તું ભાવ કેમ કરતું તું કેમ કરતું તું ભાવ કેમ કરતું તું ભૂલી ગઈ તારે આમ કાક ડિઝાઇન આ બનાવે દીદી કેમ કરે પારમી દીદી કેમ કરે કેમ બોલે ઈ પારમી આજે ભાઈ ભાભી હેતાંશ ને પારમી ઈ છે ને પારમીના 2 મંથની ફોટોગ્રાફી આવે ને ઈ કરવા માટે ગયા હતા ઘણો બધો ટાઈમ ત્યાં આપ્યો એને ત્યાં ફોટોગ્રાફી ને બધું કર્યું એ બધું તો તમને સોશિયલ મીડિયામાં દેખાય જશે આજ જે ફોટોગ્રાફી થઈ છે હજી તો હવે ક્યારે મૂકવાના હોય કઈ તારીખ છે જન્મ તારીખ મને ભૂલાઈ ગઈ 24 26 છે ભાઈ 26 છે ઓકે ભાઈ 26 તારીખે લાઈવ થશે બધામાં 2 મંથ કમ્પ્લીટ વાળા ફોટા અમે નથી જોયું કેવા લોકેશનમાં પાડ્યા છે ને નાના ચાલે તો ઈ 20 years થયા તે પેલો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ એટલો નો પાસમાં મૂકો તો ને પાસ કઢવો તો ને સ્કૂલે ભણવા તો એ પેલો ફોટો પડાયો હા સ્કૂલે એટલે 8મું ભણવા જવામાં ત્યારે થઈ એમ હવે તો કેવા છોકરા ભાગશાળી 1 month 2 month લાય આપો આ લાય એ ગીધી ગીધી કેમ કરે છે ને કાકા કરીએ તાર ગીધી જગ્યા કરી આવજો હું આવું જગ્યા કરે હો એ આવ્યો સટી કરું બોલો સટી કરું લાડુ બેન સટી કરું સપનામાં સિંધન બા પાટી પેન લઈને ભણવા લાડુ એમ હોય સીધી પડી ઓય ને આ ખોટી લાગે છે વિચારે રોમેડ સઠ્ઠી ભાઈ હાસુ નો રે એવું એને થયું કા મારે કર્યું હું હાલો પતી ગયું ફિનિશ હવે હું કરું છે ટાટા બાય બાય સી યુ બોલ તો ખરા જો તો એવડી કે નખરાળે જો તો સી યુ આપલા આયા આ બાજુ જોઈન કે અને રે હું નથી આવતો જો હું હિંચકે બેઠો હાલો હું તો જો અહીં હિંચકે બેઠો છું બાય બાય મને કેસો ટાટા બાય 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 બોય સી યુ સી યુ સી યુ કાઈ નથી હાલો જે આપણે પપ્પા પહેરવાના છે પણ ઈ કાઢ નાખ ને તાર જેટલો વજન એમાં આમ જો હાલે આવું છું હાલ હાલો હાલો બસ આવે છે હાલો લઈ લ્યો બિચારી કેટલી વાર ટાટા કીધું
હાલો 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 આવી ગયા બધા નીચે હાલો અહીંયા પકડી દે ધીમે ધીમે નીચે તો એનું ઉતર આવજે બટા હા ઓકે હાલો એ તો સમજાવી ને જો એ જાવું છે ને આવા હા હાલો આપું મમ્મમ મારી દીકરીને મમ્મમ હાલે હાલે बरेली वाला कानों में ऐसा डाला ઝૂમ ખેને લેલી મેરી જાન એકચ્યુઅલી છે ને વરસાદના સમાચાર મમ્મી આપશે મમ્મી બધી ખબર હોય મમ્મી કયો બહુ આવશે રાતે વરસાદ ઉપાડી આયા અમારા મમ્મી હાલતા હાલતા કે સાંભળ્યા તૃષાલે કીધું વરસાદ આવવાનો ગૂગલ માં જોતો હોય છે ત્યાં હા એને ખબર એટલે ક્યારે આવવાનો રાતે 1 વાગ્યાથી ચાલુ થાય હા કેટલા વાગ્યા સુધી એ 11 વાગે શરૂ થશે 11 વાગે હા પણ મમ્મી સાચા સમાચાર આપ્યા ઓલા ઓનલાઈન બતાવ ને એનાથી લેટ જ હાલતું હોય એટલે 11 તો જો વાગવા આવ્યા 10 મિનિટની વાર છે 11 વાગવામાં પણ અત્યારે આકાશમાં જોવો ને હું તમને જો કદાચ આકાશ દેખાય ને તો બતાવું કાંઈ હલચલ નથી જો એક તો અત્યારે વરસાદ નથી આવતો અને આકાશમાં છે ને વાદળ નથી તમે જો આ જો કદાચ ફીલ આવતી હશે વાદળ જ નથી ઓનલાઈન એવું બતા નથી બટા કેમેરામાં અમને માંડ દેખાયું ક્યાં હું ભટકી તું ખાતી હતી મમ ખાતી હતી અનેરી અત્યારે છે ને કેળો ખાતા ખાતા ઉપર ચડી ગઈ આમ પાછળ જો એકવાર પાછળ ફરીને જો બસ આખો મોઢું ભરેલો જ છે ને કેળાથી ઓલી વખતે પૂર આવ્યું ત્યારે મને આમ દિલથી એમ થતું હતું કે પૂર આવી જશે એટલે મેં એડવાન્સ તૈયારી કરીને બધું ઊંચું ચડાવીને રાખ્યું હતું તો એ કોઈ નહોતું થતું આવવાનું છે કોઈને આશા નહોતી મને હતી અને આ વખતે બધાને એમ છે કે પૂર આવશે મને ખબર નહીં એમ કુદરતી એમ છે કે આ વખતે કાંઈ પાણી આવવાનું નથી મને એવું કુદરતી એમ લાગે છે બાકી મીડિયામાં એટલું બધું છે કે પાણી માહોલ એવો છે માઇકું લઈ લઈને ગવર્મેન્ટ કહે છે કે પાણી આવશે સામાન ઉપર ચડાવો મને આ વખતે થોડીક ચિંતા છે નહીં પછી જોયું જાય જે હોય એ હું બટા અંદર જવું છે અત્યારે જવું છે હા લે ખોલ દઉં લ્યો ખુલી ગયું મારો ધક્કો બસ અંદર અંધારો હશે બટા હું ખાવું તારે હું ખાવું છું બટા ખાવું છે તારે બાબર દાળ ભાત ખાવા છે ને આમ જો આલ્યા કેળું ખાઈ લે હવે જે છે એ હકાય જિંદગી એટલે પૂડ આમ જો પૂડની સ્થિતિમાં આવું બધું પાપ નથી બટા જાદુ જ છે તાજુ પીવું એ હાસ માની ગઈ બાબત રાતે 11 વાગે બાબત હવે અનેરી તો એ છે ને એટલું કેળું તો ખાઈ ગઈ એટલું વધ્યું અને પછી આ નહીં સાદું આખું ખાઈ ગઈ ઓલું તો ખરાબ હતું અચ્છા. ઉપરથી ખાઈ ગઈ નીચેનું મૂકી દીધું ને પાછું બીજું લીધું ને એમાં એટલું ખાઈ ગઈ હાલે બાબત એને આવીને પેલા ઈ કબાટ ખોલ્યો એનો વીકતી જ હોય આ કદી કેમ હાલ બાબત આપું જાતું કેવાય હું કેવાય અને હું કેવાય જો ગિફ્ટ લાવે સ્ટાર્ટિંગ માટે હાલ અંદર તો હાલ હાલો મમ્મીને આપી દો કે ગિફ્ટ લ્યો પાડી દીધું હું ગિફ્ટ લાવી ઈવું છે મમ્મી નો સ્વભાવ આમ તો કેવો કહેવાય કે સીધો હોય બધા મમ્મીનો પણ એ ક્યારેક કોમેડી કરાવે એક વ્લોગમાં એને એટલી બધી કોમેડી કરાવી તમે વાત જવા દો વ્લોગ નું નામ છે કૂતરું ચડ્ડો લઈ ગયો અને રિયલ કહાની કીધી હતી અમે નાના હતા ને ત્યાંની અને તમે એ કહાની સાંભળશો ને તો એટલું હસો આવશે તમે વાત દો બહુ હસા હતા કૂતરું ચડ્ડો લઈ ગયો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું જોતા આવતીકાલ સવાર 9 વાગે પાછા આવી જય શ્રી કૃષ્ણ જય યોગેશ.